अरे रे मारा भोळोडा भरवा अधोड़ी नेरड़ी अमड़ी अधोड़ियाड़ी रे सजन सजन मने हापरे अरे रे तुमार गायू नागुआ ये मोंघो मालधारी हूँ तो गायू नो गोवालियो मोंघो मालधारी हूँ तो गायू नो गोवालियो गायू तारी ने घेर फरिए धीरे गोवालन जुए मारी बार वेलाया गम घेरे आवजो काने गोंडलिया वाला पगेरे मोजड़िया वाला काने गोंडलिया वाला पगेरे मोजड़िया के गायू घरी ने घेर फारिए धीरे गायू चारी ने घेर फारिए धीरे गोवालन जुए मारी बार वेलाया गम घेरे आवजो चकासर निबार ऊपर डोली राधुस के चकासर निबार ऊपर डोली राधुस के ए हालो ने जोवा जोवा जाई रे ओडा जाम ओतल बदामणी घोड़ी नाने देसो काई उतारा बोरड़ा घोड़ी नाने देसो काई उतारा बोरड़ा ए देसो काई मेरी केरा मोल रे ए उड़ा जाम ओथल बदामणी चकासन बारे ऊपर डोली राधुस के ए हालो ने जोवा जोवा जाई रे ये ओडा जाम ओथल बदामणी डोली ने देसो काई ना वर्ण पुनिया देसुकाई अंबाजल ना नीले ए ओडा जाम ओथल बदामणी जय वडवाड़ा ए चकासर निबार ऊपर डोली राधुस के हालो ने जोवा जोवा जाई रे ए ओडा जाम ओदल बदामणी आ जर्मन जर्मन होलियो વધી રહ્યો છે આકાશે વીજળી ચમકે છે આ વાવણી વાવા જવાનો સમય થયો તો મારા મોટા ભાઈ વલને બોલાવો हे 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 आज रंग नो बोलावे रूपा भाई आवजो
મોટા ભાઈ આવજો એ આવો વીરા વાડીયુને વડહે દયાવો વીરા વાડીયુને વડહે એ આજ નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો બોલાવે મોટા ભાઈ આવ્યા એ વીરા એ આવ્યા વીરા વાડિયું ને વન રે આવ્યા વીરા વાડિયું ને વન રે નાનો રે બોલાવે મોટો ભાઈ આવ્યો મોટા જય ઠાકર ભાઈ જય ઠાકર વીરા જય ઠાકર અરે રત્ના અત્યારે આ વાડીએ બોલાવવાના શું કામ પડ્યા વીરા અરે વીરા તમને બોલાવવાના એટલા જ કામ પડ્યા છે વીરા આકાશે વીજળી ચમકે છે ઝરમર ઝરમર મેહુલો વરસે છે આજ વાવણી વાવવા જવાનો સમય થઈ ગયો છે વીરા એટલે માટે તમને બોલાવ્યા છે વીરા અરે હા વીરા આકાશે ઝરમર ઝરમર મેહુલિયો વરસે છે વાવણીનો સમય છે વાવણી વાવવા જાવું તો છે વીરા પણ આજે એક વાત તને કહું વીરા આજ તને જાણ નથી માટે સાંભળ વીરા હા વીરા અરે વીરા કોણ કે આપણા રાજા પોકરણગઢના રાજા રાજવી અજમલ આજ પાપી પેટે વાંધ્યા છે વીરા જો આજ એના શુકન લઈને ખેતરમાં વાવણી વાવવા જાય ને વીરા તો ખેતરમાં એક પણ કણ ના ઉગે વીરા માટે આજ વાવણી વાવવા જાવું તો છે પણ જો રાજના માર્ગે રાજવી અજમલ સામા મળે ને વીરા હા વીરા તો આજે અવળું ફરી ઉભા થજો વીરા હા વીરા તારી વાત પણ કેવી સત્ય છે તો માટે આપણે વાવણી વાવવા જઈએ એ વાવણી તે વાવવા એ હાયલા ખેડૂતે ભાઈ એ વાવણી તે વાવવા હાયલા રે એ સમાતે મળિયા અજમલ રાજા ફૂકન અવળા થાય રે વીરા એ વીરા સમાતે મળિયા અજમલ રાજા ફૂકન અવળા થાય રે વીરા અરે પ્રધાનજી આજ આ ખેડૂત ભાઈ કઈક સારા કામે જતા હોય એવું લાગે છે પ્રધાનજી પણ આજ તમારી ને મારી ઘોડાની અસવારી જોઈ અવળું ફરીને ઊભા છે તો જઈને તપાસ કરો પ્રધાનજી અરે ખેડૂતભાઈ અમને ના મારા મહારાજાની અસવારી જોઈને અવળું ફરીને શા માટે ઊભા છો અરે નહીં નહીં પ્રધાન વીરા આજ આ ખેડૂતના દીકરા તમને એને તમારા મહારાજાને જોઈ અવળું ફરી નથી ઉભા વીરા આજ અમે વાવણી વાવા જાતા હતા વીરા અને અમુક વસ્તુ ઘરે ભૂલી ગયા હોવાથી ઊભા ઊભા વિચાર કર્યા છે કે હવે શું કરવું વીરા અરે ખેડૂતભાઈઓ તમારી પાસે બધી વસ્તુ હોવા છતાં જે જૂઠું શા માટે બોલો છો અરે પ્રધાન વીરા તો જઈને તમારા મહારાજાને પૂછો કે જો આ ખેડૂતનો દીકરો આજ સત્ય વાત કહેશે તો એમને માઠું તો નહીં લાગે ને અરે મહારાજા ખેડૂતભાઈ નું કેવું છે કે સાસુ ને સત્ય કહેશે તો આપણને રીઝતું નહીં ચડે ને
અરે ખેડૂતભાઈ, જો તમે સાચું ને સત્ય બોલશો તો તમને રાજ તરફથી નામ આપીશ, અને જો તમે જૂઠું બોલશો તો તમને તમારા ઈષ્ટદેવના સોગંદ છે ખેડૂતભાઈ. અરે હા મહારાજા, પોકરણ ગઢના રાજા રાજુ યજમાનના શરણો આજે ખેડૂત ભાઈઓના નમન છે મહારાજા. જો કદાચ આજ આ નાના મોઢે મોટી વાત થઈ જાય ને મહારાજા, તો આજ તમે માફ કરજો મહારાજા. ભલે ખેડૂતભાઈ, જે વાત હોય રાજા જ મને શરણે કરો. ખેડૂત કહું ને તમે સાંભળો મારા રાજન, ખેડૂત કહું ને તમે સાંભળો મારા રાજન, કરી દવ દિલડા કેરી વાત મારા રાજન. અરસે પરસે એવી વાતો થાય રાજન, અરસે પરસે થતી વાતો મારા રાજન, અજમલ વાંધિયા અવતાર મારા રાજન. અરે ખેડૂતભાઈ, વાત એકદમ જૂઠી છે વાલા. એવા રાજન કહું ને તમને સાંભળો મારી રહ્યા તો, રાજન કહું ને તમે સાંભળો મારી રહ્યા તો, કરી દવ દલડા કેરી વાત મારા વાલા. લાસા લક્ષ્મી મારે બે બેસે કરી, લાસા ને લક્ષ્મી મારે બેસે નથી કરી, સગુણા હૈયા કેરો હાર મારા વાલા. સત્ય વાત છે મહારાજા. તમારી ભાઈ લાસા લક્ષ્મી ને સગુણા તેડ શક્તિ તણ દીકરી મારા આગળ મારા રાયકા, તણ દીકરી મારા રાજમાં મારા રાયકા, કેવી રીતે વાંધ્યો કે વાવ મારા વાલા. ખેડૂત કહો ને તમે સાંભળો મારા રાજન, ખેડૂત કહો ને તમે સાંભળો મારા રાજન, કરી દવ દિલડા કેરી વાત મારા રાજન. દીકરીઓ જશે સૌને સાસરે મારા રાજન, દીકરીઓ જશે સૌને સાસરે મારા રાજન, રાજગાદી ભોગવે એવો કોઈ નહીં રાજન. અરે મહારાજા, આજ દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય, આજ દીકરી તો એક પંખીનો માળો કહેવાય, કાલ પાંખ આવે ને ઉડી જાય. પણ તમારા ગયા પછી જો એક આપ પણ કુંવર હોય ને મહારાજા, તો તમારા ગયા પછી આ પોકરણ ગઢના રાજ ચલાવે મહારાજા, નહીંતર એક દિવસ આ પોકરણ ગઢને મણમણના તાળા લાગે મહારાજા. હા ખેડૂતભાઈ, એ વાત કેવી તમારી સત્ય છે વાલા. પણ તમારે જો આજ અવળા સુકન થયા હોય તો કાલ સવારમાં સૂરજ ઉગે અને સવાયા સુકન લઈ તમે વાવણી વાવવા જાજો ખેડૂતભાઈ, અને રાજમાંથી નામ લઈ જાજો. હા મહારાજા. એવા સુકનિયા લેવા, સુકનિયા લેવા, સુકનિયા લેવા, હાયલા ખેડૂત ભાઈ સુકનિયા લેવા.